મને તારો કંપાસ જોવા દે ને. વાવ, કેટલો સુંદર છે. હું કાલે મારા મમ્મીને કહીશ તો મને અપાવી દેશે. જીદ કરવાથી શું કોઈ લઈ આપશે? આપણે આપણા મેમે શીખવાડ્યું હતું ને કે કદી જીદ ન કરાય. ત્યાંની સારી સારી વસ્તુ જોઈને આપણે માંગણી ન કરાય. મેં મારા પપ્પા પાસે સાયકલની માંગણી કરી તો તેમણે મને લઈ દીધી હતી. મારા મામા પાસે 2 બોટલની જીદ કરી હતી ત્યારે મને લઈ દીધી. કે જીદ એટલે શું અમને સમજાવો ને તે. જીદ એટલે સામેવાળી વ્યક્તિની ઈચ્છા હોય કે ન હોય આપણે તે વસ્તુની માંગણી કરીએ તેને આપણે જીદ કરી કહેવાય. તો આપણે જીદ કરવી જોઈએ નહીં. આપણા મમ્મી પપ્પા છે આપણને બધી વસ્તુ લઈ દેતા હોય, એની પરિસ્થિતિ હોય કે ન હોય, એની પાસે પૈસા હોય કે ન હોય, છતાં આપણે જીદ કરીએ તો આપણને બધી વસ્તુ લઈ દે છે. તો આપણે એવું કરવું જોઈએ નહીં, કારણ કે જીદ કરવાથી કોઈ પણ વસ્તુ લીધી હોય છે ને એનો આનંદ લાંબો સમય સુધી ટકતો નથી. અને વારંવાર જીદ કરવાથી બાળકોનો સ્વભાવ છે તે ચીડિયો થઈ જાય છે. એટલે આપણે હવેથી નક્કી કરશું કે કોઈ જીદ કરશું નહીં. અને જ્યારે આપણે યાદ કરવાનું છે કેટલી વસ્તુ આપણે જીદ કરીને લીધી છે, આ બધી વસ્તુ માટે ઘરે જઈ અને આપણે મમ્મી પપ્પાને સોરી કહેવાનું છે અને કહેવાનું છે કે હવે અમે કોઈ વસ્તુ માટે જીદ કરશું નહીં અને તમે જે વસ્તુ લઈ લેશો એ જ વસ્તુ અમે લેશું. તો બાળકો મને પ્રોમિસ કરશો ને કે હવે આપણે જીદ કરશું નહીં? હા.